સરકારે એ લોકોને પ્રેશર આપ્યું છે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને કે તમે જુબાની આપો કોર્ટમાં અને ભયંકર પુરાવા કરો જેથી કરીને ચેતર વસાવાને સજા પડે. એની ચેતર વસાવાને બહુ ઘણા વખત કહેવામાં આવ્યું કે તમે ભાજપમાં આવી જાઓ તો તમારા બધા ગુના માફ. ચેતર વસાવા ના મને ધારાસભ્ય બન્યા. ચેતર વસાવા ધારાસભ્ય બન્યા પછી ચેતર વસાવા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની આખી જિલ્લા પંચાયત બનાવી. એટલે ભાજપના પેટમાં તેલ નહીં. ભાજપ જાણી ગઈ કે હવે ચેતર વસાવાનો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાને મિત્રો 7 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક તમને બધાને ખબર જ હશે કે જો ચૈતરભાઈ વસાવાને જો મિત્રો હવે જેલની બહાર આવવું હોય તો મિત્રો કાં તો ચૈતરભાઈ વસાવાને જ ભાજપની અંદર જોડાવવું પડશે અથવા ચૈતરભાઈ વસાવાને 7 વર્ષનો જેલવાસ ભોગવવા માટે મિત્રો તૈયાર રહેવું પડશે. ક્યાંક ને ક્યાંક મિત્રો તમને બધાને ખબર જ હશે કે થોડાક સમય પહેલાં મિત્રો હાર્દિક પટેલ ઉપર મિત્રો આવા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. તો મિત્રો હાર્દિક પટેલને પણ મિત્રો ખબર પડી ગઈ કે હવે ક્યાંક ને ક્યાંક મારે પણ ભાજપમાં જોડાવાની જરૂર છે. તો મિત્રો શું હવે ચૈતરભાઈ વસાવા આવનારા સમયની અંદર શું મિત્રો ભાજપની અંદર જોડાઈને જેલની બહાર આવશે કે પછી 7 વર્ષની સજા ભોગવીને જેલની બહાર આવશે? તમને બધાને મિત્રો ખબર જ હશે કે ચૈતરભાઈ વસાવા જે મિત્રો ડેડિયાપાડાના મિત્રો આદિવાસી સમાજના મિત્રો કિંગ તરીકે ઓળખાય છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્યનું પદ પણ મિત્રો રદ કરવામાં આવ્યું છે. પણ મિત્રો આગળ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મિત્રો તમે આગળ વિડીયોની અંદર સાંભળ્યું છે કે જે ભાઈએ કહ્યું કે ચૈતરભાઈ વસાવા થોડાક સમય પહેલાં જંગલ વિસ્તારની અંદર આદિવાસી સમાજની જમીન માટે લડત લડવા માટે ગયા હતા અને ત્યાં આગળ વન અધિકારીઓ દ્વારા એમની ઉપર કેસ કરવામાં આવ્યો ફાયરિંગને લઈને. તેને લઈને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો મિત્રો હવે આખરે જોવાનું એ રહેશે કે ક્યાંક ને ક્યાંક મિત્રો ચૈતરભાઈ વસાવાને હવે આદિવાસી સમાજની જરૂર છે. કારણ કે મિત્રો ચૈતરભાઈ વસાવા ઘણીવાર આદિવાસી સમાજની મદદ માટે આગળ આવ્યા છે. તો મિત્રો હવે શું ખરેખર આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢવા માટે મિત્રો મેદાને આવશે કે નહીં આવે? મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પણ મિત્રો તમને બધાને ખબર જ છે કે થોડાક સમય પહેલાં રાજુ કરપડાને પણ મિત્રો જેલવાસ થયો હતો અને એ તરત જ મિત્રો જેલની બહાર આવતા ભાજપમાં જોડાઈ ગયા. તો શું મિત્રો આખરે હવે ચૈતર વસાવા પણ ભાજપમાં જોડાશે કે શું?